રાજકોટમાં ફરી એકવાર સિટી બસ સેવા વિવાદમાં આવી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે બસના ડ્રાઈવરો અને કંડક્ટરો છાત્રો સાથે ગેરવર્તન કરે છે તેમજ કેટલીક ખખડધજ બસો છે તેમજ બસ અનિયમિતને લઈને મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરવામાં આવી બસ અનિયમિત ડ્રાઈવર કંડક્ટરની ફરિયાદને લઈને એનએસયુઆઈ દ્વારા આ મામલે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। બ્રિજરાજસિંહ રાણા, પ્રમુખ, રાજકોટ શહેર એનએસયુ। ઘણા ખરા સમયથી વિદ્યાર્થીઓને સિટી બસની કારણે હાલાકી ભોગવવી પડતી હોય છે। ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ આરે સિટી બસને કારણે તેની અનિયમિતતાને કારણે ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હોય છે અને મુશ્કેલીઓ પડે છે। તેને કારણે વિદ્યાર્થીઓએ વારંવાર આરએમસી કચેરીએ રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી। તેથી આજે વિદ્યાર્થીઓને સાથે રાખીને એનએસયુઆઈ દ્વારા આરએમસી કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવશે, આવેદનપત્ર આપવામાં આવશે અને કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે। ખાસ યુનિવર્સિટી રોડવાળા રૂટ ઉપર ખૂબ જ વધારે મુશ્કેલીઓ પડે છે, કેમ કે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા જાજી છે અને કંડક્ટર તેમજ ડ્રાઈવરો દ્વારા વિદ્યાર્થીઓ ગેરવર્તણૂક કરવામાં આવે છે તે એક મોટો મુદ્દો છે અને ક્યાંક ને ક્યાંક સિટી બસની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓએ સ્કૂલે અથવા તો પરીક્ષા દેવા જવું હોય તો ખૂબ મોડું થતું હોય છે, જેને કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે।